નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની પર્યાવરણ વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025માં લેવાવાની છે તેનું આજે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તારીખ 10/10/2025ને શુક્રવારના રોજ તમારું આ પ્રશ્નપત્ર લેવાવાનું છે। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે અને તેનો સમય છે 11 થી 1નો। મિત્રો, જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિ દ્વારા જે પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાવાની છે તેમાં ધોરણ 3 થી 8ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિ મુજબના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને આ પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી પરીક્ષાની તૈયારી માટે, પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 4 વિષય પર્યાવરણ પ્રથમ સત્રાંત પરીક્ષા। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પ્રશ્ન ક્રમાંક આપેલા છે અને તેમના કુલ ગુણ આપેલા છે। ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1। અ, નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી અને સાચું વિધાન બનાવો, જેના કુલ 2 માર્ક છે। પેલું, નદી પાર કરવા માટે હોડી કે સાયકલનો ઉપયોગ થાય તો સાયકલનો ઉપયોગ થાય એટલે હોડીનો ઉપયોગ થાય એટલે સાયકલ ઉપર છેકો। અને અહીંયા વાક્ય બનાવીશું, નદી પાર કરવા માટે હોડીનો ઉપયોગ કરાય છે। બીજું, રિયાના ઘરમાં કાકાના લગ્ન થવાથી સભ્ય સંખ્યામાં વધારો કે ઘટાડો થાય છે તો વધારો થાય છે એટલે ઘટાડા ઉપર આપણે છેકો મારી દઈએ। મિત્રો, ધોરણ 3 થી 8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે 2025ની તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે, જેની પ્રિન્ટ તમને રેડી ટુ પ્રિન્ટ મળી જશે પીડીએફ, એટલે કે સીધી ઝેરોક્સ કરાવી અને વિદ્યાર્થીઓનું પેપર પણ લઈ શકાશે અથવા તો સોલ્યુશનનો અભ્યાસ પણ કરાવી શકાશે। અને આ જે પ્રશ્નપત્ર છે તમે તમારા શાળાના નામ સાથે પણ મેળવી શકો છો। તો દરેક વિષયના આવા રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રની સોલ્યુશન પરીક્ષાની તૈયારી માટે મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। સીધી જ તમારા વોટ્સઅપ પર તમને પીડીએફ મળી જશે। એક પ્રશ્નપત્રની કિંમત માત્ર ને માત્ર 40 રૂપિયા છે, તો અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। ત્યાર પછી બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, જેના કુલ 4 ગુણ છે। પહેલું, પાણીમાં ચાલતા 2 વાહનોના નામ લખો તો હોડી અને જહાજ। બીજું, દાદા દાદીના સમયમાં ઘર બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થતો હતો તો દાદા દાદીના સમયમાં ઘર બનાવવા માટે લાકડા, પથ્થર, માટી, રેતી, નળિયા અને ઘાસ વગેરે સામગ્રીનો ઉપયોગ થતો હતો। પ્રશ્ન નંબર 2 માંગ્યા મુજબ કરો। એમાં પહેલું, નીચે આપેલા વિધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું, કાન બહાર દેખાતા પ્રાણીઓના શરીર ઉપર ખાલી જગ્યા જોવા મળે છે તો જવાબ આવશે વાળ। ત્યાર પછી છે વર્ગીકરણ, ગાય, સિંહ, વાઘ અને બકરીનું, તો શાકાહારી પ્રાણીઓમાં આવશે ગાય અને બકરી, માંસાહારી પ્રાણીઓમાં આવશે સિંહ અને વાઘ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો ગમે તે એક, જેના કુલ 3 માર્ક છે। પહેલું, જૂથમાં કે સમૂહમાં રહેવાથી કયા કયા ફાયદા થાય છે તે જણાવો તો જૂથમાં રહેવાથી સુરક્ષા મળે છે, એકબીજાને હૂંફ મળે છે, જૂથમાં રહેવાથી સમૂહ ભાવનાનો વિકાસ થાય છે, આપણે એકબીજાને મદદરૂપ થવાનું શીખીએ છીએ, બાળકોને દાદા દાદીનો પ્રેમ મળે છે, વડીલોનું સાચું સૂચન અને સલાહ મળી રહે છે, જૂથમાં નબળી, ખોડખાપણવાળી કે આશ્રિત વ્યક્તિનો જીવન નિર્વાહ થઈ શકે છે। બીજું, જૂથમાં કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓના નામ લખો તો હરણ, જંગલી ભેંસ અને રીંછ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ લખો, એમાં 3 માર્ક્સ છે। પહેલું, તમારા ઘરમાં મધનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો ઘરના કોઈ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે, પૂજા વખતે પંચામૃત બનાવવા, સૌંદર્ય પ્રસાધન તરીકે, ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ ચરબી ઘટાડવા માટે, આમ વિવિધ રીતે મધનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 5 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। લીચીના ફૂલ ફેબ્રુઆરી માસમાં આવે છે તો જવાબ આવશે સાચું। બીજું, કામદાર મધમાખી ઈંડા મૂકે છે તો ખોટું। ત્રીજું, નૈના બહેનના લગ્ન થવાથી કુટુંબમાં વધારો થાય છે તો જવાબ આવશે ખોટું। બ, કાકાના લગ્ન થવાથી ઘરમાં કયા કયા ફેરફારો થાય છે તો ઘરમાં એક નવી વ્યક્તિ આવે છે, ઘરના કામકાજમાં મદદ મળે છે, ઘરમાં ખુશીનો માહોલ થાય છે, પરિવાર વધે છે, બધા જ સભ્યો નવા સંબંધમાં જોડાય છે, જવાબદારીઓમાં વધારો થાય છે અને ઘરની જરૂરિયાતોમાં પણ વધારો થશે। પ્રશ્ન નંબર 6 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 3 માર્ક્સ છે। પહેલું, વિમાન ચલાવનારને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પાયલોટ। બીજું, રિયાએ રેલવે સ્ટેશન ઉપર ટિકિટ ચેક કરતા ખાલી જગ્યાને જોયા હતા તો ટિકિટ ચેકર। ત્રીજું, રિયાની ટ્રેન ખાલી જગ્યા પુલ પરથી પસાર થઈ તો સૂરજવારી। ત્યાર પછી બ, એમાં પહેલું, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલું, તમે બસ સ્ટેશન પર કઈ કઈ સુવિધાઓ જોઈ છે
તો મેં બસ સ્ટેશન પર ટિકિટ બારી, પ્રતીક્ષા ખંડ, ટોયલેટ, પીવાનું પાણી, દુકાનો, પાર્કિંગ, પ્લેટફોર્મ, સ્પીકર વગેરે સુવિધાઓ જોઈ છે. તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કઈ રીતે ઓળખશો? તો દરેક ટ્રેનમાં મુસાફરોની ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે. તેઓ કાળા રંગનો કોટ, સફેદ પેન્ટ અને માથા ઉપર ખાસ પ્રકારની ટોપી પહેરે છે. ડબ્બાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માંગીને ચકાસે છે. ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પાસેથી તે દંડ વસૂલે છે. આમ ટિકિટ તપાસનારના ગણવેશ અને તેમની ઓળખ માટે રેલવે તરફથી મળેલ બિલ્લા પરથી આપણે તેમને ઓળખી શકીએ. બીજું, નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 2 માર્ક છે. પહેલું, રેલવે સ્ટેશન ઉપર કયા કયા વ્યવસાયકારો જોવા મળે છે? તો રેલવે સ્ટેશન ઉપર કુલી, રિક્ષા ડ્રાઈવર, વિવિધ વસ્તુ વેચતા ફેરિયા, દુકાનદારો, પોલીસ કર્મચારી, ટિકિટ ચેકર, લોકો પાયલોટ, ગાર્ડ વગેરે વ્યવસાયકારો જોવા મળે છે. પ્રશ્ન નંબર 7. નીચે આપેલા રેલવે સમયપત્રકનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ લખો. મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુ, તારંગા, ત્યાર પછી પહોંચવાનો સમય, ઉપડવાનો સમય, રોકાણ અને અંતર કિલોમીટરમાં આપણને આપેલું છે. તો એના ઉપરથી પહેલો સવાલ, વિસનગર સ્ટેશને ટ્રેન પહોંચવાનો સમય, તો જવાબ આવશે 13:20. ત્યાર પછી વડનગર સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો સમય, તો વિસનગર ટ્રેનથી ટ્રેન ઉપડવાનો સમય તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આપેલો છે. વડનગર સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો સમય તો 13:42. મહેસાણાથી તારંગા વચ્ચેનું કુલ અંતર તો 75 કિલોમીટર અને ખેરાલુ સ્ટેશને ટ્રેન કેટલો સમય રોકાય છે? તો 3 મિનિટ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. નીચેના કોષ્ટકમાં યોગ્ય જવાબ લખો જેના કુલ 3 માર્ક છે. વૃક્ષ પર ખીલતા ફૂલ, તો કેસુડો અને પારિજાતિ. છોડ પર ખીલતા ફૂલ, તો ગુલાબ અને મોગરો. રાત્રે ખીલતા ફૂલ, તો રાતરાણી અને બ્રહ્મકમળ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. સાચા વિકલ્પ પસંદ કરી જવાબ લખો. એમાં પહેલું, નીચેનામાંથી કયું ગામ અમૃતાનું હતું? તો જવાબ આવશે વિકલ્પ બ, ખેજડી. બીજું, પ્રાણીઓ માટેના આરક્ષિત વિસ્તારને કયા નામથી ઓળખવામાં આવે છે? તો વિકલ્પ ક, અભયારણ્ય. બ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું, તમારા ઘરે આવતા ડહોળા પાણીને સ્વચ્છ રાખવા તમે શું પ્રયત્ન કરશો? તો ઉત્તર, પાણીને ચોખ્ખું કરવા માટે ઘરે જુદા જુદા ઉપાયો કરવામાં આવે છે, જેવા કે ઉકાળીને, ગળના વડે ગાળીને, ક્લોરીનની ગોળી નાખીને અને એક્વાગાર્ડ કે વોટર પ્યોરિફાય વડે. અથવા તમારા ગામ કે વિસ્તારની આસપાસ વહેતી નદીને સ્વચ્છ રાખવા માટે તમે કેવા ઉપાયો સૂચવશો? તો નદીને સ્વચ્છ રાખવા તેમાં કપડાં ધોવા ન જોઈએ, વાસણ માંજવા ન જોઈએ, ઢોર ઢાખરને નવડાવવા ન જોઈએ, નદીના કિનારે શૌચક્રિયા ન કરવી જોઈએ, નદીમાં ગટરનું પાણી કે કચરો ન ઠાલવવો જોઈએ, ફેક્ટરી કે કારખાનાનું રસાયણોવાળું દૂષિત પાણી જળાશયોમાં ન ઠાલવવું જોઈએ. તો મિત્રો, આ પ્રમાણેના આપણે પ્રયત્નો જે છે તે કરવા જોઈએ. તો મિત્રો, અહીંયા ધોરણ 4નું આપણું પર્યાવરણ વિષયનું આજે પ્રથમ સત્રાંત પરીક્ષાનું અધ્યયન નિષ્પત્તિ અને બ્લુપ્રિન્ટ પ્રમાણેનું જે આ પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ પ્રશ્નપત્રના એટલે કે આ જે સોલ્યુશન આપણે જોયું તેનું પ્રશ્નપત્ર અને આ સોલ્યુશનની PDF તમે મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. પરીક્ષાની તૈયારી માટે આ જે પ્રશ્નપત્ર છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. ધોરણ 4ના દરેક વિષયના આ પ્રશ્નપત્ર અને એમના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો.